નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણ અને હું છું માનસી સોની। આજે વાત કરવી છે યુક્રેને જે રશિયા ઉપર એટેક કર્યો છે તેની, કારણ કે રોજબરોજ આપણે યુદ્ધની વાતો કરતા હોઈએ છીએ। આજે રશિયા યુક્રેન યુદ્ધની એટલા માટે વાત કરવી મહત્વની બની રહે છે કારણ કે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે સમયે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું આ યુદ્ધ આટલું લાંબુ ચાલશે અને યુક્રેન જેવો નાનો દેશ રશિયાની અંદર હજારો કિલોમીટર સુધી ઘૂસીને આટલો મોટો એટેક કરી શકે છે। યુક્રેને નાટો દેશોની મદદથી ભલે રશિયા ઉપર એટેક કર્યો હોય, બીજી તરફ સવાલ એ ઉઠે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ ચૂક્યું છે, સંઘર્ષની સ્થિતિ અત્યારે નથી, પરંતુ આગામી સમયમાં જે પાકિસ્તાનની અંદર ચહલ-પહલ જોવા મળી રહી છે, જે આતંકીઓની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે, તે જોતા આગામી સમયમાં ભારત કેટલું સજ્જ છે। કારણ કે યુક્રેને આજે જે એટેક કર્યો છે રશિયા ઉપર, તેને જોતા એક સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ વર્લ્ડ વોર 3 ના સંકેત છે? એટલો ભીષણ હુમલો યુક્રેને રશિયા ઉપર કર્યો છે। બિલકુલ માનસી, આપણે એટલા માટે ટાઇટલ રાખ્યું છે કે ભવિષ્યનું યુદ્ધ કેટલું સજ્જ। ભારત અત્યારે જે તણાવભર્યો માહોલ છે દુનિયાભરમાં, એમાં આ રશિયા યુક્રેનનું ઉદાહરણ એટલા માટે આપવું પડે કારણ કે ક્યાં યુક્રેન અને ક્યાં રશિયા। યુક્રેન જેવો નાનકડો દેશ અને જેણે રશિયા જે પોતે અમેરિકાને અંફાવે છે મહાસત્તાને, એ રશિયા પર એવો ડ્રોન એટેક કર્યો। અત્યારનો સમયગાળો એવો છે કે ડ્રોન વોરફેર ચાલી રહ્યું છે। એક નાનકડા ડ્રોન કે જે તેની કિંમત હજારોમાં છે અને તે કરોડોના વિમાન તોડી પાડે છે। આ આજની સ્થિતિ છે ને આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાને ભારત પર એક સાથે 400 થી 500 ડ્રોન એટેકનો પ્રયત્ન કર્યો હતો। જો કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ લેયર્ડ એટલા મજબૂત હતા કે પાકિસ્તાનના એ ડ્રોન આપણે હવામાં તોડી પાડતા હતા। જો કે અહીંયા રશિયા થાપ થઈ ગયું છે, પરંતુ જ્યારે દુશ્મન દેશ આવો ખંદો હોય, એના મનમાં રોજે રોજ ચાલ ચાલતી હોય, તો એ ચાલને ડિકોડ કરવી અને પહેલાથી એલર્ટ રહેવું ભારતે એટલા માટે જરૂરી છે। અને એટલા માટે જ આપણે યુક્રેને જે રીતે રશિયા પર હુમલો કર્યો છે, શું ભવિષ્યમાં આવું પ્લાનિંગ આપણા દુશ્મન દેશ પણ કરી શકે કેમ, એ વિશે ચર્ચા કરવી જરૂરી છે। પરંતુ યુક્રેને જે ઓપરેશન સ્પાઈડર્સ વેબ લોન્ચ કર્યું છે એ વિશે વાત કરીએ। યુક્રેને રશિયા પર રવિવારના રોજ સ્પાઈડર વેબ લોન્ચ કર્યું હતું અને પહેલીવાર એવું બન્યું છે છેલ્લા 3 વર્ષના આખા યુદ્ધમાં કે યુક્રેન 4000 કિલોમીટર અંદર ઘૂસી ગયો, એના ડ્રોન 4000 કિલોમીટર અંદર સુધી ઘૂસ્યા હતા અને 4 એરબેઝ પર ડ્રોન એટેક કર્યો। યુક્રેનનો દાવો છે ન માત્ર 4 એરબેઝ પરંતુ એક સાથે 41 એરક્રાફ્ટ પણ એ લોકોએ ફૂંકી માર્યા છે। દાવો થઈ રહ્યો છે TU-95 કે જે સ્ટ્રેટેજિક ન્યુક્લિયર એરક્રાફ્ટ છે એને પણ યુક્રેને તોડી પાડ્યું છે। વિડિયો બતાવવામાં આવ્યો છે TU-22 જેવા મોટા બોમ્બર્સ વિમાન પણ તબાહ કરાયા। રશિયાનું જે A-50 જાસૂસી વિમાન છે એને પણ નુકસાન પહોંચાડ્યું છે। દાવો છે રશિયાને લગભગ 17,000 કરોડનું નુકસાન થયું છે। આ યુક્રેને જે ડ્રોન મોકલ્યા છે 117 ડ્રોન મોકલ્યા હતા, જેની એક ડ્રોનની કિંમત ફક્ત 17,000 છે અને એની સામે રશિયાને 17,000 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું। અને તમને જણાવી દઉં કે જે TU-95 જે સ્ટ્રેટેજિક બોમ્બર્સ વિમાન છે એ ફક્ત અને ફક્ત રશિયા, અમેરિકા અને ચાઇના પાસે જે ખૂબ જ મહત્વના વિમાન, ભારત પણ તેનો ઉપયોગ નથી કરતું, એ વિમાનને યુક્રેને તોડી પાડ્યું છે। આ પ્રકારના જે વોરફેર થયા છે, યુક્રેને જે આ ઓપરેશન સ્પાઈડર્સ વેબ નામ આપ્યું છે, ઝેલેન્સ્કીએ જાહેરાત કરી કે અમે છેલ્લા 1.5 વર્ષથી તેની પાછળ મહેનત કરી રહ્યા હતા। 1.5 વર્ષથી આખો પ્લાન ચલાવવામાં આવ્યો અને પછી તેને એક્ઝિક્યુટ કર્યું છે। યુક્રેનને એવું પણ કહેવું છે કે હવે આ હુમલા બાદ અમે અનકન્ડિશનલ સીઝ ફાયર માટે તૈયાર છે। આજે જ ઇસ્તાનબુલમાં એક મહત્વની બેઠક હતી, જો કે બેઠક 1 કલાક જ ચાલી, ત્યારબાદ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી, પરંતુ આ રીતનું જ્યારે એટેક થાય ત્યારે પછી રશિયા જેવો દેશ, પુતિન જેવા રાષ્ટ્રપતિ શું ચૂપ બેસે ખરા? કારણ કે હવે એ વિષમય આવી ગયો છે, કારણ કે રશિયામાં એટલો બધો ઉહાપો મચ્યો છે, ઘણા બધા લોકોના મોત પણ થયા છે, ઘણી ટ્રેનને નુકસાન પહોંચ્યું છે અને ત્યાંથી હવે અવાજ ઉઠી રહ્યો છે, પહેલીવાર રશિયામાં એવું થઈ રહ્યું છે કે હવે યુક્રેનનું નામો નિશાન મિટાવી દો। આ સ્થિતિ શું વર્લ્ડ વોર 3 ને અત્યારે આમંત્રણ આપી રહી છે, એ સવાલ માનસી ચોક્કસથી થાય। બિલકુલ વિકાસ, કારણ કે રશિયામાં પહેલી વખત એવું બન્યું છે કે આટલો મોટો એટેક યુક્રેને કર્યો। રશિયાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે યુક્રેન પાસે આવા ડ્રોન, આવા હથિયારો છે જેના થકી રશિયાની અંદર હજારો કિલોમીટર સુધી ઘૂસીને યુક્રેન આ પ્રકારે એટેક કરશે। યુક્રેનના આ એટેકમાં કેટલાય શહેરોમાં ઇમારતો તબાહ થઈ છે, પુલ ધરાશાયી થયા છે, ટ્રેનને નુકસાન પહોંચ્યું છે અને મહત્વની બાબત તો એ છે કે રશિયાએ જે યુક્રેને જે
હથિયારનો ઉપયોગ કર્યો છે એ હથિયાર દરેક દેશ પાસે નથી. આ વચ્ચે મોટા સમાચાર એ પણ છે કે યુક્રેને રશિયા પર 3 વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો. હુમલામાં રશિયાના 40 થી વધુ ફાઇટર જેટ્સ અને બોમ્બર્સ નષ્ટ થઈ ચૂક્યા છે. 4 એરબેઝ અને એક નેવલ બેઝ પર બિલકુલ આ યુક્રેને વિડિયો હુમલો માનસી કર્યો. આપણે ફૂલ સ્ક્રીનમાં જોઈશું. આ જે ડ્રોનમાં આખા વિડિયો કેપ્ચર થયા છે. આ ડ્રોન 17,000 નો એક ડ્રોન છે, તમે જોઈ રહ્યા છો TU-95. એ વિઝ્યુઅલ આપણે ફરી એકવાર પ્લે કરીશું. એરબેઝ ઉડાવ્યા એના વિડિયો છે કે જે એ ડ્રોનમાં આખા વિડિયો કેપ્ચર થયા છે ને તમે જોઈ શકો છો. AI ટેકનોલોજીની મદદથી યુક્રેને આ એટેક કર્યો છે કે તમને એવું લાગે છે કે આ તો ફક્ત ડ્રોન એટેક છે, એનું રિપેરિંગ થઈ જશે, પરંતુ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવું જાણવામાં આવે છે કે આ એરક્રાફ્ટમાં કઈ એવી જગ્યા છે કે જ્યાં એટેક કરવાથી આખું પ્લેન તબાહ થઈ જશે. ત્યારબાદ પિન પોઈન્ટ એટેક કરવામાં આવ્યો અને તમે વિચારી શકો છો 4000 કિલોમીટર અંદર ઘૂસીને જ્યારે આ પ્રકારનો ડ્રોન એટેક કરવામાં આવ્યો એને પછી હવે જવાબ રાહ જોવાઈ રહી છે રશિયાની, કારણ કે પુતિન કે જોરદાર આક્રોશિત છે, નાલેશી થઈ છે પુતિનની, કારણ કે રશિયા જેવો દેશ 3 વર્ષથી આવો એટેક ક્યારે થયો નથી. નાના મોટા ડ્રોન એટેક ચોક્કસથી થતા હતા, પરંતુ આ વખતે જે એટેક કર્યો છે એ ખતરનાક છે. એક તરફ અમેરિકા એવો દાવો કરે છે કે હવે અમે યુક્રેનને હથિયારો નહીં આપીએ, હવે અમે યુક્રેનને યુદ્ધમાં મદદ નહીં કરીએ કારણ કે અમારા બહુ જ નાણાં વેડફાયા છે. બીજી તરફ નાટો દેશોના સમર્થનથી જ યુક્રેને આટલો મોટો હુમલો કર્યો છે અને એક ડેટા પણ એવું કહે છે યુક્રેને ઓલેનિયા કરીને રશિયાનો એક શહેર છે જે 1564 કિલોમીટર છે ત્યાં એટેક કર્યો. બીજો એટેક ઇવાનોવામાં કર્યો છે જે યુક્રેનથી 1000 કિલોમીટર દૂર છે રશિયાની અંદર. ત્રીજો એટેક ડાયગિલેવોમાં કર્યો છે જે યુક્રેનથી 900 કિલોમીટર દૂર છે અને ખાસ કરીને અમુર કરીને રશિયાનું એક શહેર છે જે યુક્રેનથી 6000 કિલોમીટર દૂર છે રશિયાની અંદર. ત્યાં પણ યુક્રેને ડ્રોન એટેક કર્યો છે. હવે યુક્રેન પાસે આ ડ્રોન ક્યાંથી આવ્યા? યુક્રેનને આ હથિયારો સપ્લાય કોણે કર્યા છે? યુક્રેનને સૈન્ય મદદ કોણ પહોંચાડી રહ્યું છે? આ બધા સવાલો છે. સવાલ વિકાસ એ પણ છે કે શું આગળના બારણે અમેરિકા એવું માત્ર દેખાડો કરે છે કે અમે યુક્રેનને સપોર્ટ નહીં કરીએ અને શું પાછળના બારણે એ યુક્રેનને સપોર્ટ કરે છે જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા વચ્ચે પડીને આ કાવતરું ઘડ્યું એ રીતે? બિલકુલ, અને આ બધાની વચ્ચે એટલા માટે જ પછી યુક્રેન અત્યારે હાઈ એલર્ટ મોડ પર છે. સીઝ ફાયર માટેની એની અપેક્ષા હતી પરંતુ કશું જ થતું નથી. તેવામાં હવે યુક્રેનના ઘણા બધા એવા શહેરો છે જ્યાં સાયરન વાગવા લાગી છે. એર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે યુક્રેનના મોટા ભાગના શહેરોમાં, કારણ કે એની રાજધાની કીવમાં પણ મિસાઇલ હુમલાને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું અને આ વખતે બેલિસ્ટિક મિસાઇલથી હુમલાની વોર્નિંગ વાગી રહી છે. એટલા માટે યુક્રેનની એર ડિફેન્સ ફોર્સ છે અત્યારે હાઈ એલર્ટ મોડ પર છે. વિગતો પણ એ પણ મળી રહી છે કે ઝેલેન્સ્કી અને તેની ટીમ એક સુરક્ષિત સ્થાને પહોંચી ગઈ છે, કારણ કે યુક્રેન પર એક મોટા હુમલાની રશિયાએ તૈયારી કરી છે. રશિયાના જે 7 બોમ્બર TU-22 છે એમણે પણ ઉડાન ભરી છે અને જે ખૂબ જ ચિંતાજનક બાબત એ છે માનસી કે ન્યુક્લિયર વેપનનો પણ ઉપયોગ થઈ શકે છે. જી હા, ટેક્ટિકલ ન્યુક્લિયર વેપનથી રશિયા હુમલો કરી શકે છે. આ રિપોર્ટનો દાવો છે કે યુક્રેન પર ન્યુક્લિયર વેપનથી હુમલાનો ખતરો છે. રશિયા પહેલાથી જ આક્રોશિત થઈ ચૂક્યું હતું કારણ કે યુક્રેને રશિયાની નાકમાં દમ કરીને રાખ્યો હતો, વારંવાર નાના મોટા હુમલા. પરંતુ હવે યુક્રેને જે એટેક કર્યો છે, શું હવે યુક્રેનને તેની કિંમત ચૂકવવી પડશે? કારણ કે પુતિનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફ્લીટ રિપોર્ટ એવું છે રશિયાને લઈને દુનિયાભરની સુરક્ષા એજન્સી અત્યારે રેડ એલર્ટ ઉપર છે અને ન્યુક્લિયર ડોક્ટ્રિન અનુસાર હુમલો કરી શકે છે. મોસ્કો રિપોર્ટ તરફથી એવું કહેવાયું છે. આ સાથે વર્ષ 2024ના ન્યુક્લિયર ડોક્ટ્રિન અનુસાર રશિયા પાસે વિકલ્પ પર છે ન્યુક્લિયર એટેક કરવાનો. અને પુતિન જે રીતે અત્યારે આક્રોશિત જોવા મળી રહ્યા છે તે જોતા યુક્રેન પર ન્યુક્લિયર વેપનથી હુમલાનો ખતરો અત્યારે વધી ગયો છે. રશિયાની સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફ્લીટ હાઈ એલર્ટ પર, રશિયાને લઈ દુનિયાભરની સુરક્ષા એજન્સી પણ રેડ એલર્ટ ઉપર છે અને યુક્રેને આ એટેક એવા સમય કર્યો જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તા થવાની હતી એ પહેલા જ યુક્રેને એટેક કરી દીધો છે. એટલે શાંતિ વાર્તાનો તો વિકાસ હવે લાગતું નથી કે કોઈ સવાલ ઉભો થાય. કોઈ વિકલ્પ નથી. હવે શું રશિયા જવાબ આપે છે એના પર નજર છે. આપણી જોડે ડિફેન્સ એક્સપર્ટ હરેન ગાંધીજી જોડાઈ ગયા છે. હરેનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલી વાર તો જે યુક્રેને આજે સ્પાઈડર વેબ ઓપરેશન લોન્ચ કર્યું, 1.5 વર્ષની તૈયારી અને જે બોલ્ડ મૂવ એમણે ઉઠાવ્યું છે, રશિયામાં 4000 કિલોમીટર અંદર જઈને જે ડ્રોન એટેક થયો છે, આખરે કેવી રીતે ડ્રોન એટેક થયો? કારણ કે ભારતમાં પાકિસ્તાને ડ્રોન એટેકનો પ્રયત્ન કર્યો હતો ઉપર લેહથી લઈ સરક્રિક સુધી, આપણે તમામ ડ્રોન તોડી પાડ્યા, પરંતુ યુક્રેને આ કેવી રીતે કરી બતાવ્યું? યુક્રેને પોતે કીધું છે કે 16 થી 18 મહિના જેટલો, એટલે કે 1.5 વર્ષ જેટલો સમય લીધો છે આ ઓપરેશનને સક્સેસફુલ બનાવવા માટે. તો એનું કારણ બહુ છે, પણ આ જે સમય હતો, જે એટેકનો સમય હતો
એ ખરેખર ઇન્ટરનેશનલ જે પોલિટિકલ આપણે સિનારીઓ દેખીએ, એક બાજુ રશિયા અને યુક્રેન સમજૂતીની અને સીઝ ફાયર માટેની મિટિંગ મળવાની છે અને એના એક દિવસ પહેલાં યુક્રેન આટલો મોટો જે ઓલરેડી પ્રી પ્લાન્ટ હુમલો કરે છે, એટલે આ બંનેનો ટાઈમિંગ સમજવો ખરેખર ખૂબ મુશ્કેલ છે. મને એવું લાગે છે કે યુક્રેન એક બાજુ રશિયા જોડે આજે 2 તારીખે એટલે કે આજે જે વાટાઘાટો થવાની હતી એની અંદર પોતે થોડું વધારે બાર્ગેનિંગ કરવા માગતું હતું, પણ કદાચ યુક્રેનને પણ ખબર નહીં હોય કે આ પિન પોઈન્ટ હુમલો એનો આટલો બધો સક્સેસ જશે, કારણ કે 40 બોમ્બર એરક્રાફ્ટ અને બીજું એક જે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે એવા ટોટલ એટલે કે એવા 41 એરક્રાફ્ટને તહેસ કરી અને જે રશિયાની બોમ્બિંગ કેપેસિટી હતી કરીબ 30% જેટલી કેપેસિટીને એને નેસ્ત નાબૂદ કરી દીધી. 4000 કિલોમીટર સુધી અંદર હુમલો કર્યો. એટલે આ કે એક દિવસ કે એક મહિનાની વાત નથી. આની અંદર સૌથી પહેલાં તો એ સમજવું રહ્યું કે રશિયાની બોર્ડરની અંદર યુક્રેનના એરક્રાફ્ટ જે એફપીવી ડ્રોન્સ હતા એ એફપીવી ડ્રોન્સ આવ્યા કેવી રીતે, એને લાવવામાં કેવી રીતે આવ્યા, આપણે અમુક ફોટામાં દેખ્યું છે, જે ફોટા બધા બહુ વાયરલ થઈ રહ્યા છે એમાં દેખ્યું છે કે એક ટ્રકની અંદર વુડન કેરેજની અંદર એ ડ્રોનને સ્ટ્રેટેજિકલી ડિપ્લોય કરેલા હતા અને જે ટ્રકનું કે કેબિનનું ઢાંકણું હતું ઉપર કવર એ પણ રિમોટ કંટ્રોલથી ઉપર થતું હતું. એની સાથે આ બધા જ એફપીવી ડ્રોન હતા એ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હતા અને એક બાય એક એ વિડીયોમાં એવું પણ આવે છે કે એ ટ્રકની અંદરથી ડ્રોન ટેક ઓફ કરે છે અને પછી આગળ એટેક માટે જાય છે. તો આ બધું હતું એ પ્રી પ્લાન હતું. રશિયાએ માર ખાધો છે કે જે યુક્રેનથી જે પણ ટ્રક આવે છે કે યુક્રેનની અને રશિયાની જે બોર્ડરથી ત્યાંથી આ ડ્રોન આવ્યા કેવી રીતે, ડેફિનેટલી વિથિન 2 to 4 days જ્યારે રશિયાના જે ડ્રોન ફોરેન્સિક એક્સપર્ટ્સ છે એ જ્યારે અમુક જે ડ્રોન છે એ કદાચ ત્યાં ફેલ ગયા હશે, ત્યાં એના પાર્ટ્સ મળ્યા હશે અને એનું જ્યારે રશિયાના જે ડ્રોન ફોરેન્સિક છે એનું બધું જ્યારે એનાલિસિસ કરશે ત્યારે ડેફિનેટલી ખબર પડશે કે આ ડ્રોન આવ્યા કેવી રીતે, ક્યાંથી ટેક ઓફ કર્યા અને કેવી રીતે માર માર્યો. આ બધું એક બાજુ છે, પણ એક બાજુ રશિયાને આટલો મોટો જે હુમલો થયો છે એ હુમલો બતાવે છે કે રશિયા હવે શાંત નહીં બેસે. 4300 કિલોમીટર સાહેબ અંદર ઘૂસવું શક્ય નથી. એ ટ્રક મોકલ્યા છે પરંતુ ટ્રક ત્યાં સુધી પહોંચાડ્યા, ડ્રોન પહોંચાડ્યા એ રશિયાના ગદ્દારોએ મદદ કરી છે. એટલા માટે માનસી આપણને શંકા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણા દેશમાં આવા ગદ્દારો પકડાઈ રહ્યા છે, જાસૂસો પકડાઈ રહ્યા છે અને જ્યારે સામેથી એટેક થાય સીમા પારથી તો આપણે એર ડિફેન્સ સિસ્ટમથી ડ્રોન અટકાવી શકીએ, પરંતુ જો અંદરથી એટેક થાય તો કેવી રીતે અટકાવવું? એક્ઝેક્ટલી. અને હરેનજી સવાલ અહીં એ પણ મારે પૂછવો છે કે યુક્રેને જે અટેક કર્યો છે, ઘણા બધા ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ એવું કહે છે કે નાટો દેશોની મદદથી યુક્રેન આટલો બધો હુમલો કરવા માટે સક્ષમ બન્યું છે. રશિયા અગાઉ પણ પોતાનું સ્ટેન્ડ ઘણીવાર ક્લિયર કરી ચૂક્યું છે કે જો નાટો દેશ આ યુદ્ધમાં વચ્ચે પડશે તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે અને પરમાણુ યુદ્ધ પણ થઈ શકે છે. ઘણા રિપોર્ટ્સ અત્યારે એવું પણ કહે છે કે શું વર્લ્ડ વોર 3 ની આ શરૂઆત છે, એટલે તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો આને? વર્લ્ડ વોર 3 ની શરૂઆત થવાની છે કે નહીં એ હવે રશિયાના હાથમાં છે. ન્યુક્લિયર ડોક્ટ્રીન પ્રમાણે રશિયા હેઝ અ રાઇટ ટુ કાઉન્ટર એટેક અને એમાં ન્યુક્લિયર વેપનનો પણ ઉપયોગ કરી શકે છે. કદાચ જો રશિયા અત્યારે ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરશે તો એ કદાચ સીમિત કેપેસિટીવાળા કે કેપેબિલિટીવાળા હશે, પણ તમે એ માનીને ચાલો કે જેને જગત જમાદાર કહેવાય છે અમેરિકા, એ અત્યારે સૌથી વધારે ખુશ હશે. અમેરિકાનું જે એક્સટેન્ડેડ આર્મી છે નાટો છે અને નાટો આર્મી યુક્રેનને એક હાથો બનાવી અને એકચ્યુઅલી અમેરિકા નાટોને હાથો બનાવે છે અને નાટો કન્ટ્રીઝ યુક્રેનને હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક રશિયાને આટલા 3 વર્ષથી યુદ્ધની અંદર ભેળવી અને ફાઇનાન્શિયલી ખતમ કરવા માગે છે. અને જ્યારે રશિયા આવી રીતે ફાઇનાન્શિયલી કન્ટિન્યુઅસ આવો ભોગ બની રહ્યું છે એનો મતલબ એ છે કે અમેરિકા તો ખુશ જ છે અને નાટો કન્ટ્રીને એટલો બધો લોસ નથી. પણ જ્યારે આ જે યુદ્ધ, આ જે એટેક થયો છે ડ્રોન એટેક, એ ખરેખર ખૂબ જ અગન્ય એટેક, જેને જઘન્ય એટેક કહેવાય અને રશિયા ડેફિનેટલી આને સહન નહીં કરે. અને જ્યારે પુતિન જે પણ ડિસિઝન લેશે એનાથી એવું થાય કે યુક્રેને તો સહન કરવું જ પડશે, પણ સાથે હવે નાટો કન્ટ્રીએ પણ સહન કરવાનું આવશે. અને તમે દેખ્યું હશે કે કાઇનેટિક અને હવે કાઇનેટિક વોર હવે રશિયા પણ ચાલુ કરશે. રશિયા હજુ પણ નાટો કન્ટ્રીઝને અને અમેરિકાને પણ ક્યાંક ને ક્યાંક પોતાનું જે ઓઇલ છે અને પાવર છે એ સપ્લાય કરી રહી છે. આ ચેનમાં પણ એને રશિયા ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભો કરશે અને વિથિન 2 or 3 days
રશિયા એવો જબરદસ્ત એટેક કરશે એવું પણ એ હું તો માનું છું દુનિયા આખી જાણે અને છે કે અત્યારે હવે રશિયા રશિયા attack સૌથી કરશે ને પહેલા એ જોરદાર કરશે attack કરશે, કે હરેનજી. યુક્રેનની પરંતુ જે પણ હરેનજી, આમાં સવાલ એ એર છે, ડિફેન્સ હરેનજી, સિસ્ટમ આમાં છે સવાલ એ એને છે કે ખતમ કરવા try ભારત કરશે. આમાંથી શું શીખ લેશે? ભારતે શું શીખ લેવી જોઈએ? કારણ કે આ ડ્રોન એટેક એવા થયા છે, Definitely. સીમા પારથી ડ્રોન નથી આવ્યા, રશિયાની અંદરથી જ ડ્રોન એટેક થયા છે. તો ભારતમાં પણ કેટલાક આવા એવા ગદ્દારો છે, એવા જાસૂસોની જાળ છે જેને આપણે ડિકોડ કરવી પડશે. કારણ કે આ તો ખૂબ જ ગંભીર વિષય કહેવાય કે 4000 કિલોમીટર અંદર તમારે ટ્રકમાં ડ્રોન પહોંચી જાય છે અને પછી એરબેઝ કે પછી એના બોમ્બર્સ વિમાન પર આવો એટેક થાય છે. ભારતે પણ એમાંથી શીખ મેળવવી પડશે. ડેફિનેટલી તમારો આ જે સવાલ છે, યુક્રેને રશિયા પર એટેક કર્યો, એમાંથી ઇન્ડિયાએ જો કંઈ શીખવા જેવું હોય તો જો ઇન્ડિયા પર આવો એટેક થાય તો આપણે શું કરવાનું અને આવો એટેક ના થાય એના માટેથી શું પ્રિકોશન લેવાનું? તમને ધ્યાન હશે કે 13 જૂન સુધી DGCA આખું જે વેસ્ટર્ન બોર્ડર છે એને ડ્રોન માટે રેડ ઝોન સાબિત કર્યો છે. પણ છતાં હું આપણે કહું કે ક્યાંક ને ક્યાંક આપણા સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર પણ ક્યાંક ને ક્યાંક કોઈ મુલાકાતે જાય છે અને હજુ પણ જો એમના વિડીયો તમે ધ્યાનથી દેખશો તો ત્યાં ફોટોગ્રાફી માટેના પણ ડ્રોન ઉડે છે. એટલે ઇન્ડિયાએ સૌથી પહેલાં અત્યારે એ કામ કરવાની જરૂર છે. કોઈ પણ જાતના ટ્રેનિંગ ડ્રોન, ફોટોગ્રાફી ડ્રોન કમ્પ્લીટલી બેન થવા જોઈએ અને જે પણ કાંઈ ઉડે છે એનું કમ્પ્લીટ પરમિશન હોવી જોઈએ. હજુ પણ હું પોતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર છું અને ડ્રોન પાયલોટ છું અને હું તમને તમારી ચેનલ પર ઓન રેકોર્ડ કહી શકું છું કે વેસ્ટર્ન રિજનમાં ડ્રોનનું અત્યારે રેડ ઝોન છે, છતાં પણ ગુજરાતમાં અને બીજે બધે ક્યાંક ને ક્યાંક ડ્રોન ઉડે જ છે. અને આવી લાપરવાહી ભારતીય જનતા, આમ જનતા કે જે પોલીસ ઓથોરિટી છે કે જે સિક્યુરિટી એજન્સી છે, ભલે ફોટોગ્રાફી માટે ઉડતા હોય એને પણ તમારે અત્યારે બંધ કરવા જ પડશે. કારણ કે 10 ફોટોગ્રાફી માટે ઉડતું હોય અને એની અંદર એકાદ આવું કોઈક સુસાઇડ બોમ્બર કે આવું FPV બોમ્બર ડ્રોન આવી ગયું તો તમને મારી પાસે ટાઈમ નહીં હોય એનાથી બચવાનો અને ભારતને બહુ મોટું નુકસાન થઈ શકશે. આપણે આ બધું રેડ ઝોન જાહેર કરી અને ગવર્મેન્ટ એવું સમજતી હોય કે ડ્રોન ફ્લાઇંગ બંધ થઈ ગયું છે તો ખરેખર એવું નથી. આપણે બધાને ખબર છે ક્યાંક ને ક્યાંક આવા નાના રમકડા જેવા ડ્રોન પણ ઉડે છે તો એને પણ બંધ કરવાની ખૂબ જરૂર છે. આની સાથે સાથે જે પણ ડ્રોન મેન્યુફેક્ચરર છે, બધા બહુ ડ્રોન મેન્યુફેક્ચરર એવા છે કે જે લોકો રશિયાથી પાર્ટ ઇમ્પોર્ટ કરી એની પર ઠપ્પા લગાવી મેક ઇન ઇન્ડિયાના નામે ડ્રોન વેચે છે. આ બધું DGCA અને એની જે પણ જે ક્વોલિટી એશ્યોરન્સ QCI આ બધી જે એજન્સી છે એ લોકો પોતાની આંખો બંધ કરી અને આડેધડ ક્યાંક એને એપ્રુવલ આપતી હોય તો આ બધુંથી આપણે એક રીથિંક કરવું પડશે, ચેક કરવું પડશે. અને એવું સેટ પણ જરૂર અત્યારે નિયર અબાઉટ 700 કંપની ડિફેન્સ ડ્રોન બનાવવા પાછળ પડી રહી છે. શું એમાંની એક કે બે કંપની ક્યાંક ભારત વિરુદ્ધ કાવતરાની અંદર આવી ગઈ તો આપણા શું હાલ થશે એ તમે આ રશિયાનો જે હાલ થયો એના પરથી આપણે દેખી શકીએ આપણે વિજિલન્ટ રહેવું પડશે ને આપણે જે ડ્રોનની પોલિસી છે રીડિફાઇન કરવી પડશે, ડિઝાઇન પણ કદાચ કરવી પડે તો નહીં નવાઈ નહીં. કારણ કે હમણાં જ આપણે જોયું છે કે જે 7 મે થી લઈ હમણાં સુધી જે કોન્ફ્લિક્ટ થયો એમાં અનેક વાર ડ્રોન એટેક થયા હતા. જો કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ હતી એને આપણે તોડી પાડ્યા, પરંતુ જો આ રીતનું કોઈ ષડયંત્ર રચવામાં આવે તેનો જવાબ આપવો પણ જરૂરી છે. અને એટલા માટે હરેનજી, જ્યારે સિંગાપોરમાં પાકિસ્તાનના જે ચીફ ઓફ સ્ટાફ કમિટીના જે છે અધ્યક્ષ, એમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તણાવભર્યો માહોલ છે અને અમે કોઈ પણ જવાબ આપવા તૈયાર છે અને જવાબ આપવો પણ જરૂરી છે. આ રીતની ગીદડબબકી આપી ચૂક્યા છે. અને બીજા સમાચાર માનસીએ કે વધુ એક આતંકી સંગઠન તૈયાર થઈ રહ્યું છે, એના પર પણ ધ્યાન આપણે જરૂર પડશે. પાકિસ્તાનની બિલકુલ વિકાસ તમે કહો છો એ પોઈન્ટ ઉપર આવો. પાકિસ્તાનની નવી આતંકી સાજિશ હવે એક્સપોઝ થઈ ગઈ છે વિશ્વ સમક્ષ. કારણ કે દુનિયા સામે આતંકિસ્તાન ફરી એક વખત બેનકાબ થયું છે અને પાકિસ્તાને ISI એક નવા નામથી નવું આતંકી સંગઠન બનાવી કાઢ્યું છે. જી હા, ISI એ નવા નામથી હવે નવું આતંકી સંગઠન બનાવ્યું છે અને પાકિસ્તાનની આ આતંકી સાજિશ એક્સપોઝ થઈ ચૂકી છે દુનિયાની સામે. PTK નામથી આ નવું આતંકી ગ્રુપ શરૂ કર્યું છે. ISI તહરીક-એ-તાલિબાન કાશ્મીરને લોન્ચ કર્યું છે અને આ તહરીક-એ-તાલિબાન એવા સમય લોન્ચ કરવામાં આવ્યું જ્યારે વિશ્વમાં પાકિસ્તાનની કરતૂત ઉઘાડી પાડવામાં આવી રહી છે. હાલ ભારતનું પ્રતિનિધિમંડળ જે વિશ્વના તમામ દેશોની મુલાકાતે છે, પાકિસ્તાનમાં આતંકીઓની કરતૂત ઉઘાડી પાડી રહ્યું છે. પાકિસ્તાન જે રીતે આતંકીઓને આશરો આપે છે એ તમામ પાકિસ્તાનની કરતૂત આપણે પ્રૂફ સાથે, ફોટો, વિડીયો અને ભારતની કાર્યવાહી અને પાકિસ્તાનનો એટેક બધા પ્રૂફની સાથે આપણું પ્રતિનિધિમંડળ વિશ્વમાં પાકિસ્તાનની કરતૂત ઉઘાડી પાડી રહ્યું છે.
એ સમય પાકિસ્તાનની આ બીજી કરતૂત જે પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે, હવે એ છુપાવવા માટે આઈએસઆઈએ નવો આતંકી સંગઠન લોન્ચ કર્યું છે, તહરીક-એ-તાલિબાન કાશ્મીર નામથી. હિરણજી, મારે આની ઉપર સવાલ પૂછવો છે તમને. આઈએસઆઈએ જે નવો આતંકી સંગઠન લોન્ચ કર્યું છે તહરીક-એ-તાલિબાન, એમાં જોડે કાશ્મીર ઉમેર્યું છે. તહરીક-એ-તાલિબાન તો પહેલાથી છે. તહરીક-એ-તાલિબાન કાશ્મીર એટલે શું? ડીકોડ શું કરે છે આ નામ? આગામી સમયમાં શું કોઈ મોટી સાજિશને અંજામ આપવાનું છે પાકિસ્તાન? ક્યાંક ને ક્યાંક એમણે એમના નામની અંદર કાશ્મીર પણ ઉલ્લેખ્યું છે. તો તમે એ માનીને ચાલો કે જે કાશ્મીરનું યુથ હજુ પણ ઇન્ડિયાથી કન્વિન્સ નથી અને ક્યાંક ને ક્યાંક આઝાદ કાશ્મીર નામની માનસિકતામાં એ ખોવાઈ ગયું છે કે ક્યાંક ને ક્યાંક એમની બધી ભ્રમ કરવામાં આવેલી છે. તો આવા યુથને પોતાના નામ કાશ્મીર, પોતાના નામની અંદર કાશ્મીર જોડી અને ક્યાંક ને ક્યાંક કાશ્મીરનું જે અમુક ટકા અસંતોષ યુથ હોય કે જે મિસગાઈડેડ યુથ છે એને પોતાની સાથે લઈ અને આ કામ કરવા માગે છે. હવે હું આપણે કહી દઉં કે ઇન્ડિયાએ જો ખરેખર ચોકન્ના રહેવાનું છે, સરહદ બહારથી જે દુશ્મનો છે એનાથી તો આપણે ભલીભાંતિ કેપેબલ છીએ, પણ સરહદના અંદરના જે લોકો જે ઇન્ડિયન, જે ભારતીયતા સાથે જોડાયેલા નથી અને દેશ વિરોધી કાવતરામાં અંજામ આપે છે, પૈસાથી હોય, હની ટ્રેપ હોય, મની ટ્રેપ હોય કે A to Z કોઈ પણ ટ્રેપ, આની અંદર ફસાઈ અને જ્યારે ભારતના જ લોકો કે ભારતની અંદર રહેલા ભારત વિરોધી તત્વો જ્યારે આવું કરશે, જેવું રશિયાએ આજે સહન કર્યું છે, એવું જો ભારતે સહન ના કરવું હોય તો ભારતના દરેક નાગરિકે ચોકન્ના રહેવું પડશે. એવું લખેલું હોય છે ને બધી બહુ જગ્યાએ કે નજર હટી દુર્ઘટના ઘટી. આપણે બહુ જલ્દી, બહુ ઇઝી થઈ જતા આવીએ છીએ. એકવાર આપણે ઓપરેશન સિંદૂર કર્યું અને જો આપણે બહુ ખુશ થઈ જઈએ છીએ તો આ ખુશ થઈને બેસી નથી રહેવાનું. ઓપરેશન સિંદૂર ચાલુ છે તો એવું નથી કે ફક્ત સૈનિકો જ કરશે, મારે અને તમારે પણ ચોકન્ના રહેવું પડશે અને તો જ આપણે સીધા અને સેફ રહી શકીશું. જી 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 બિલકુલ. એટલે વિકાસ, હજુ પણ પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નવો આતંકી સંગઠન અમે લોન્ચ કરી દીધું છે એટલે હવે આપણી કરતૂત ઉઘાડી નહીં પડે અને અંડર ધ ટેબલ આપણે કામ કરી શકીશું, પણ આખરે છે તો આતંકી સંગઠન અને એને બી આશરો તો આપે છે પાકિસ્તાન જ. અને એ જ આપણે, અને એટલા માટે જ આપણે નવી પોલિસી લોન્ચ કરી છે અને આટલા વર્ષો બાદ આતંકવાદ વિરુદ્ધની પોલિસી ભારતે એટલા માટે બનાવી છે કે હવે ભલે તમે એ જે સ્ટેટ એક્ટર નોન એક્ટરની ભલે તમે થિયરી રમતા રહો, જો કોઈ પણ આતંકવાદી સંગઠને ભારત પર હુમલો કર્યો તો એ આતંકી સંગઠન, એને પનાહ આપનાર દેશ, એની સરકાર, સેના બધા જવાબદાર રહેશે. એક્ટ ઓફ વોર ગણીશું. એટલા માટે જ આપણે એ નવી પોલિસી તૈયાર કરી છે કે હવે આવી જો કોઈ ચેષ્ટા કરી તો પછી અમે તેને એક્ટ ઓફ વોર ગણીશું. પરંતુ આમાં હરેનજી સવાલ એ છે કે પાકિસ્તાન રોજ એક બાદ એક ચાલ ચાલે છે. એક બાજુ આવા નવા આતંકી સંગઠન ઉભા કરે છે, બીજી બાજુ બલુચિસ્તાનમાં જે એક પ્રકારનું જે ત્યાં BLA આર્મી જે ત્યાં પાકિસ્તાન સેનાને અંફાવી રહી છે, પાકિસ્તાન એવા પ્રોપેગન્ડા ફેલાવે છે કે આ તો ભારતની પ્રોક્સી સેના છે. હવે એ લોકો રશિયામાં પણ જવાના છે, ચાઇના જઈને આવ્યા, અલગ અલગ દેશોમાં આ પ્રોપેગન્ડા પણ તે ફેલાવી રહ્યા છે. તમે માનો કે બલુચિસ્તાન એટલે એમનો જે ઓરમાન દીકરો હોય, બલુચિસ્તાનને આ લોકોએ આવી રીતે રાખ્યું છે. અત્યાર સુધી રોટી, કપડાં અને મકાન જે બેઝિક નેસેસિટી છે એ પણ બલુચિસ્તાનને મળવી મુશ્કેલ હોય અને બલુચ પોતે જે બલુચ લિબરેશન આર્મી છે અને ત્યાંના લોકો છે, જો એમની પોતાની જ ઇકોનોમી દેખો તો એ પોતાની રીતે મેનેજ કરી શકે એવું છે. બલુચની આમ જનતા જ્યારે ભારત જોડે જોડાવા તૈયાર છે અને પાકિસ્તાન બલુચિસ્તાનને કોઈ પણ જાતની આર્થિક મદદ કે જે નોર્મલી બેઝિક નેસેસિટીની મદદ હોય એ ત્યાં પહોંચાડતી નહોતું અને પોતાની સેનાને જ ત્યાં કામે લગાડે છે. એટલે ડેફિનેટલી બલુચિસ્તાનનું જે યુથ છે અને એની આમ જનતા છે એ પાકિસ્તાનથી ખુશ નથી અને દે વેર ઓરિજિનલી અ પાર્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે. એટલે એ લોકો એનું માગે જુદી વાત છે. પાકિસ્તાને, હું તમે માનું કે ઓપરેશન સિંદૂર આપણે જવાબ આપ્યો અને પાકિસ્તાન ઘૂંટણીએ આવી ગયું, બરાબર છે, એટલે આપણે શાંત થઈ ગયા. પણ તમે માનો કે જ્યારે યુક્રેને રશિયા પર આટલો મોટો હુમલો કર્યો ને, એ પાકિસ્તાન માટે કદાચ બહુ મોટા મોટિવેશન તરીકે પણ કામ કરી શકે છે. પાકિસ્તાન પાસે આમે પૈસા નથી. 17,000ના ડ્રોનમાં 17,000 કરોડનું જો નુકસાન પહોંચી શકતું હોય તો પાકિસ્તાન પણ ક્યાંક ને ક્યાંક આમાંથી મોટિવેશન લઈ શકે છે. એટલે આ એક હુમલો, યુક્રેનનો હુમલો રશિયા પરનો, પાકિસ્તાન માટે કદાચ આપણી અગેન્સ્ટમાં એક મોટિવેશન હોઈ શકે.
પણ ઇન્ડિયાએ પણ ઇન્ડિયાની હરેનજી, બહારથી તો છે જ. પાકિસ્તાન આમાંથી પણ હું મોટિવેશન વારંવાર એટલા લેશે માટે કહું છું પણ શું તમને લાગે છે કે ઇન્ડિયાની આમાં અંદર પણ પાછળ આપણે એટલા અમેરિકાનો સચેત હાથ રહેવાની છે? જરૂર છે. કારણ કે યુક્રેનમાં પણ હથિયારો પહોંચાડવાનું અમેરિકા ભલે Definitely. ના પાડતું હોય પણ મદદ તો નાટો દેશોએ જ કરી છે, એમાં અમેરિકા પણ સામેલ છે. ઇવન પાકિસ્તાનમાં ચોક્કસ. પણ જ્યારે પાકિસ્તાન આટલા બધા ચોક્કસ. હથિયારો પાકિસ્તાનને લોન આપવામાં આવે છે, IMF વર્લ્ડ બેંક તેની લોન અપ્રૂવ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સારા સંબંધો છે IMFના. ડોનાલ્ડ ટ્રમ્પ એક વ્યાપારિક માણસ છે અને ખાસ કરીને અમેરિકાનો વ્યાપાર જ હથિયાર છે. તો તમને શું લાગે છે કે આખા સર્કલમાં અમેરિકાનો હાથ હોઈ શકે? ડેફિનેટલી અમેરિકા પોતે તો હું તમને કહું કે રિમોટ કંટ્રોલ છે હજુ પણ અમેરિકાના જ હાથમાં જ. ભલે આપણે દેખ્યું છે કે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે એક તૂતુ મેમે થઈ ગઈ હતી, પણ તૂતુ મેમે થઈ ગઈ હતી એનો મતલબ એ નથી કે અમેરિકાએ ટોટલ જે ફાઇનાન્શિયલ હેલ્પ હતી એ રોકી દીધી છે, નથી રોકી. અમેરિકાને સૌથી મોટો ખતરો રશિયાથી છે અને એક યુક્રેન એવું એને એક પેદું પડી ગયું છે, એવું એક પ્લેટફોર્મ પડી ગયું છે જે રશિયાને ટોટલી એન્ગેજ કરીને રાખે છે. એટલે આમાં રશિયાનો હાથ છે અને નાટો કન્ટ્રી અમેરિકાના ઇન્વોલ્વમેન્ટ વગર નાટો કન્ટ્રી આટલું મોટું રશિયાની સામેનું ઓપરેશન પાર પાડે જ નહીં. એટલે ડેફિનેટલી રિમોટ કંટ્રોલ એટલે એ જ હરેનજી કે આટલા સ્ટ્રેટેજિક પોઈન્ટ પણ જ્યારે એટેક થાય છે તો એ સેટેલાઇટ ઇમેજ વગર શક્ય જ નથી. અમેરિકાએ જે તમામ મદદ એમને પૂરી પાડી હશે. અને યાદ આવે છે થોડા સમય પહેલા અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કર્યું હતું પુતિનને સંબોધીને કે તમે આગ સાથે રમી રહ્યા છો, થોડા પાછા વળી જાઓ. કદાચ એ જ આ એનું એ લોકો એનું ચિત્ર બતાવી રહ્યા એક છે. એક્ઝામ્પલ હોઈ શકે છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ભારત પોતાનું જે રક્ષા કવચ છે એને પણ મજબૂત કરી રહ્યું છે. S-400 સિસ્ટમ, આ એ સિસ્ટમ છે જેણે આ તમામ પાકિસ્તાનની મિસાઇલોને હવામાં નષ્ટ કરી નાખી, તેના ડ્રોન તોડી પાડ્યા હતા. હવે રશિયા ભારતને બાકીની S-400 સિસ્ટમ આપવાનું છે. રશિયા તરફથી ઉપમિશન પ્રમુખ રોમન બાબુશ્કીએ જ તેની પુષ્ટિ કરી છે કે S-400 સિસ્ટમ હવે જે બીજી કેટલી સિસ્ટમ આવવાની બાકી છે એ ભારતને વહેલી તકે પહોંચાડવામાં આવશે. લગભગ 3 જેટલી સિસ્ટમ આપણી પાસે આવી ગઈ છે, બાકીની 2 આવવાની બાકી છે. તમે જોઈ લો, એક બાજુ રશિયા યુદ્ધની સ્થિતિમાં છે, એની વચ્ચે પણ ત્યાં પ્રોડક્શન તો ચાલુ જ છે અને પોતાના કમિટમેન્ટ પણ મિત્ર દેશ માટે નિભાવી રહ્યું છે. હરેનજી, આને કેવી રીતે જુઓ છો? S-400 સિસ્ટમ કે જે આપણે એને સુદર્શન ચક્ર કહીએ છીએ, આ સુદર્શન ચક્ર આ પાકિસ્તાન સાથેની સ્થિતિમાં આપણા ખૂબ કામમાં આવ્યું અને હવે આપણી સુરક્ષા વધુ મજબૂત થવા જઈ રહી છે. 100% S-400 આ ઓપરેશન સિંધુને કદાચ સૌથી મોટો કોઈ કે વિજય અપાયો હોય. ઇન્ડિયન એરફોર્સની જે એટેક કરવાની જે ક્ષમતા છે એ તો ખરી, મારક ક્ષમતા તો ખરી જ, પણ એની સાથે ત્યાંથી આવતા જે એટેક હતા, જેથી જે પેલા ચાઇનાના ઓબ્સોલ્યુટ થઈ ગયેલા ડ્રોન દ્વારા આપણા જે અલગ અલગ સ્ટ્રેટેજિક લોકેશન પર હુમલો કરવાનો ટ્રાય કર્યો અને એને S-400 જે સુરક્ષા કવચ છે, આપણું સુદર્શન ચક્ર જેને કહીએ છીએ, એણે આપણને બહુ મોટી રીતે બચાવ્યું છે. આપણી એર ડિફેન્સ સિસ્ટમનું જે S-400 છે એ બેકબોન છે. પણ એક નાનો સવાલ મને એક સૈનિક તરીકે એવો થાય છે કે આ S-400 સિસ્ટમ શું રશિયાએ પોતાના એરબેઝ માટે, જ્યારે ઓલરેડી એ લોકો પણ એક યુદ્ધની અંદર સામેલ જ છે, તો આ જે રશિયાની S-400 સિસ્ટમ હતી એમણે પોતાના એરબેઝના ડિફેન્સ માટે લાગુ કરી હતી કે નહોતી કરતી, એ પણ આપણે જાણવું જોઈશે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આમાં એવું છે કે જે ડ્રોન એટેક થયા છે એ ટ્રકની મદદથી ડ્રોન મોકલવામાં આવ્યા હતા. જે તે સ્થળે એ ટ્રક ત્યાં મૂકી દીધા અને પછી ડ્રોન ત્યાંથી ઉડ્યા હતા. કદાચ સીમા પારથી ડ્રોન આવ્યા તો એને કદાચ એને ડિકોડ કરવામાં આવ્યો, પરંતુ આ જ એક કારણ છે જેના કારણે આ સિસ્ટમ અમેરિકા જે રીતે રશિયાથી ડરી ગયું છે એટલા માટે ક્યાંક બિહાઇન્ડ ધ સીન યુદ્ધ કરાવી રહ્યું છે કે યુદ્ધમાં યુક્રેનને મદદ કરી રહ્યું છે, એ જ રીતે અમેરિકા ભારતથી પણ ડરી ગયું હોઈ શકે છે અને એટલા જ માટે પાકિસ્તાનને હાથો બનાવે છે. હવે આ વાત પાકિસ્તાન જેટલું જલ્દી સમજી જાય એટલું સારું છે, નહીં તો પાકિસ્તાનનું તો નેસ્ત નાબૂદ થવાનું અથવા પાકિસ્તાનમાં કંઈક વિનાશ થવાનું તો નિશ્ચિત જ માનવામાં આવે છે. બિલકુલ, પણ દુશ્મન દેશ ગમે તેવો એ ખરાબ હોય કે પછી એની ખસ્તા હાલત હોય, પરંતુ એને ક્યારે પણ આપણે સહેલાઈથી ન લેવું જોઈએ. કારણ કે આપણે જોયું રશિયા અને યુક્રેનનું ઉદાહરણ છે. યુક્રેન કે જેલા 3 વર્ષથી ત્યાં યુદ્ધની સ્થિતિમાં છે, એની કમર તૂટી ગઈ એવો દાવો કરવામાં આવે છે, પરંતુ એ યુક્રેને આજે 17,000 કરોડનું નુકસાન કરી નાખ્યું. થોડાક જ સમયમાં 20 થી 30 સેકન્ડમાં આવું જો થઈ જાય તો પછી આપણે પાકિસ્તાનને પણ સહેલાઈથી ન લેવું જોઈએ. એટલા માટે જ ભવિષ્યના યુદ્ધ માટે ભારતે રોજે રોજ કમર કસવી પડશે, સજ્જ રહેવું પડશે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.